નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. તમારા જ્ઞાનમાં ઉમેરો કરવા આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 8. ધોરણ 8 નો મિત્રો આજે વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ લેવાનો છે મિત્રો 5, જેનું નામ છે ખોટો જવાબ. સુંદર મજાનું ટાઇટલ. અને મિત્રો આ જ એકમના આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય આ ત્રણેય મુદ્દાઓ પર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો સુંદર મજાનો એકમ છે ખોટો જવાબ. તમારી જોડે ક્ષમતા છે, કૌશલ્ય છે, પણ આત્મવિશ્વાસનો અભાવ છે, તો આપણે ધારું કાર્ય, સંપૂર્ણ સિદ્ધિ મેળવી શકતા નથી. એ આપણને આ એકમમાંથી શીખવા મળે છે. અહીં તો માત્ર તમને પરીક્ષાની વાત કરી છે, પરંતુ તમારા જીવનમાં પણ ઘણી બધી બીજી પરીક્ષાઓ આવશે. તેમાં તમે જો આત્મવિશ્વાસ સાથે કાર્ય કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. તેવો સુંદર મજાની માર્મિક વાત આ એકમમાંથી આપણને શીખવા મળે છે. તે તમે શીખી ગયા હશો, જાણ્યું હશે અને સમજ્યું હશે. તો મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે આ એકમના લેખક છે ફાધર વાલેસ. લેખક છે ફાધર વાલેસ અને આ એકમનો પ્રકાર છે પ્રસંગ કથા. પરીક્ષામાં ક્યારેક કૃતિના કરતા એટલે પાઠના લેખક તો ફાધર વાલેસ એવો પ્રશ્ન પૂછાતો હોય છે. કૃતિનો પ્રકાર તો કે ભાઈ પ્રસંગ કથા. આપણે આ બંને મુદ્દાને ધ્યાને રાખીશું. જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે આપણે તેનો ઉત્તર લખી શકીએ. તો લેખક ફાધર વાલેસ, પ્રકાર પ્રસંગ કથા. બંને મુદ્દા ક્લિયર?